નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। શુક્રવારના રોજ પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદ દ્વારા સિદ્ધાર્થ હાઈસ્કૂલ કેશોદમાં ઊર્જા સલામતી અને ઊર્જા બચતની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થતાં તેમના સમાપન સમારોહમાં પીજીવીસીએલ વિભાગીય કચેરી કેશોદના અધિકારીગણ આયુ પીઆર દુલેરા, કાર્યપાલક ઇજનેર, આયુ એચએમ પરમાર, નાયબ અધિક્ષક, આયુ જેકે કાતરિયા, નાયબ ઇજનેર, આયુ એએચ ફટાણિયા, જુનિયર એન્જિનિયર, આયુ એચપી વાણવી, જુનિયર આસિસ્ટન્ટ તેમજ સિદ્ધાર્થ વિદ્યાર્થી ભુવન કેશોદના પ્રમુખ સાહેબ આયુ બાબુભાઈ રાવલિયા, મંત્રી સાહેબ આયુ ભાણજીભાઈ મકવાણા અને નિવૃત્ત પીઆઈ વીએસ પરમાર ઉપસ્થિત રહેલ। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી શરૂ કરવામાં આવેલ। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સિદ્ધાર્થ શાળા પરિવાર દ્વારા કરેલ તેમજ શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય ભૂપતભાઈ ચાવડાએ કરેલ। કાર્યક્રમમાં કચેરીના સ્ટાફે વીજ બચત, સલામતી અને જાગૃતિ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરેલ। સાથે સાથે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ 3 નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરેલ તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને બાકીના તમામ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવા માટે પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવેલ। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ।